હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ એટલે કે ધોરણ 6 અંગ્રેજીનો ભાગ 3 યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થ જેમનું ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો જોઈએ આપણે રાઇટિંગ છે, લખવાનું છે. શું લખીશું? સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ભાગ 1 અને ભાગ 2 જોવાનો બાકી છે, તો અમારે ક્યાંથી જોવો? અમારે પાઠનું ભાષાંતર સમજવાનું બાકી છે. તો ભાઈ, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, જેમાં તમને 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચરની માહિતી મળવાની છે. સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજમાં પેડ કોર્સમાં, જો ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેશો. પેડ કોર્સમાં પેડ એટલે કે પીડીએફ મળી જશે. ત્યાં એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાય વિડીયો નિહાળી શકશો. બરાબર, સરસ મજાના. આગળ હવે તમારે આ શબ્દોની મદદ લેવાની છે અને એના પરથી આખો પેરેગ્રાફ તૈયાર કરવાનો છે આ ચિત્ર પરથી. બરાબર, તો શાળાનું સરસ મજાનું ચિત્ર છે. જો કેટલાક છોકરા છોકરી વોલીબોલ રમી રહ્યા છે, સરસ મજાનું શાળા છે, કેટલાક વૃક્ષો છે, અહીંયા આપણો રાષ્ટ્રધ્વજ ફરકાઈ રહ્યો છે, એક વ્યક્તિ જે છે પાણી પીવાની જગદાની છે એમની સાથે વ્હીલચેર ઉપર બેઠો છે, એક બાળક પપ્પી સાથે રમી રહ્યું છે, આ ઈંટો છે એ વૃક્ષ પર તે ગોઠવી રહ્યા છે, બાળક લાકડીથી કંઈક મનોરંજન કરી રહ્યો છે, શિક્ષક ટેલિસ્કોપ દ્વારા બાળકોને કંઈક બતાવી રહ્યા છે, આ જો રંગ પૂરી રહી છે, પતંગિયું છે. બરાબર, તો આ બધું જ આપણે લખવાનું છે. ચાલો, એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. આ સ્કૂલનું પ્રાંગણનું, બરાબર, કમ્પાઉન્ડ મેદાનનું ચિત્ર છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ વેરી બિગ. જો સ્કૂલનું જે બિલ્ડિંગ છે એ બહુ મોટું છે. ધ ફ્લેગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બિલ્ડિંગ. બિલ્ડિંગની આગળ સામે શું છે? રાષ્ટ્રીય ધ્વજ છે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ કમ્પાઉન્ડ. ઘણા બધા વૃક્ષો છે કમ્પાઉન્ડમાં. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જો એક બાકી રહી ગયો ને, હા, જો ઉડી રહ્યા છે અને બધા બાળકો યુનિફોર્મમાં છે ને? ચાલો, તો પક્ષી ઉડી રહ્યા છે. ધ ચિલ્ડ્રન આર ઇન ધ યુનિફોર્મ. બાળકો યુનિફોર્મમાં છે. ધ ફ્યુ બોયઝ એન્ડ ગર્લ્સ આર પ્લેઇંગ વોલીબોલ. કેટલાક બાળકો અને છોકરા છોકરીઓ વોલીબોલ રમી રહ્યા છે. અ ટીચર એન્ડ સમ સ્ટુડન્ટ્સ આર નિયર ધ ટેલિસ્કોપ. કેટલાક બાળકો અને શિક્ષક ટેલિસ્કોપ નજીક છે. અ ટીચર અલોંગ ધ સમ સ્ટુડન્ટ્સ ઇઝ પ્લાન્ટિંગ અ સેપલિંગ. શું કે છે? એક ટીચર છે કેટલાક બાળકો સાથે આ છોડ છે ને રોપી રહ્યા છે. they are laying bricks around it. તેમની ફરતે ઈંટો મૂકી રહ્યા છે. the children are using small tools for gardening. એટલે કે કેટલાક બાળકો છે બગીચાનું કામ કરી રહ્યા છે. a boy is sitting on a wheelchair. એક છોકરો વ્હીલચેર ઉપર બેઠો છે. he has a watering can. એની પાસે પાણી છાંટવાની જારી છે. in the hand, હાથમાં. a small boy is playing with a stick. એક નાનો છોકરો સ્ટિક સાથે રમી રહ્યો છે. on his shoulder, એમના ખંભા પર. another boy is playing with a dog. એક બાળક કૂતરા સાથે રમી રહ્યું છે. a girl is drawing picture. એક છોકરી ચિત્ર દોરી રહી છે. she has a box of color with her. એમની બાજુમાં બોક્સ છે કલરનું. a boy is sitting near the plants. a boy is sitting, એક બાળક છે near the plants, નજીક બેઠો છે. he has a magnifying glass. એમની પાસે દૂરબીન છે, દૂરબીન કાચ. in his hand, હાથમાં. he is observing, તે ઓબ્ઝર્વ કરી રહ્યો છે. બટરફ્લાય એટલે કે પતંગિયું, which is sitting on a flower, કેવી રીતે બેઠું છે ફૂલ ઉપર. ચલો, રાઇટ સેન્ટેન્સ એઝ યોર ટીચર ડિક્ટેટ્સ ફ્રોમ જંક ઓફ જોય અથવા પીટર એન્ડ ધ ઈટર માંથી. શ્રુત લેખન તમારે કરવાનું છે. ચલો, લેંગ્વેજ ફંક્શન. ઓબ્ઝર્વ ધ પિક્ચર. આ ચિત્ર છે એનું ઓબ્ઝર્વ કરો. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, બિટવીન એટલે વચ્ચે, બિહાઇન્ડ એટલે પાછળ. ચાલો, સ્ટડી ધ પિક્ચર. આ ચિત્ર છે એનો અભ્યાસ કરો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ
of words from the box given below. બરાબર, આપેલા બોક્સની મદદથી તમારે કમ્પ્લીટ કરવાનું છે ખાલી જગ્યા. The cat is behind the computer. The dog is under the bed. The bed is between the windows. The books are in the box. The computer is on the table. Rewrite the sentences using the most appropriate words. બરાબર, જે શબ્દ લાગુ પડતો હોય તે તમારે લખી વાક્ય ફરીથી લખવાનું છે. તો I was born in 1988. He is in front of his computer. The picnic is planned on Sunday. Hiral hide behind the door. Kia swims in the pool. Study the pictures and fill in the blanks using the words from the brackets. Example, I am running. They are running. The girls are sitting under the tree. The painter is wearing a white cap on his head. I is walking on the path. Fill in the blanks using the words from the brackets. I am go પરથી going to watch a movie at the theater. We play પરથી playing. We are playing in the neighborly park. Pratham is sing પરથી singing is singing at the function. Girls are playing chess. The teacher is teaching the students. I am reading a story book. ત્યાર પછી સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સ. બરોબર, ચલો એક્ઝામ્પલ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે. જો I am reading newspaper અથવા I am reading a letter. I am reading a magazine. સમજાણું? એવી રીતે He is playing ખોખો. He is playing કબડ્ડી. બરાબર, He is eating laddus. એમ You are eating, અમે ખાઈ રહ્યા છીએ ફ્રૂટ્સ. એવી રીતે તમારે બનાવવાનું છે. તો ચલો બનાવીએ. I am walking on the footpath. I am playing kabaddi. I am eating fruits. I am jumping on the platform. I am writing a letter. He is reading a letter. He is walking on the platform. He is eating laddus. He is jumping on the footpath. He is writing a letter. She is reading a magazine. She is walking in the jungle. She is playing kabaddi. She is eating bananas. She is jumping on the platform. She is writing a letter. Dvija is reading a newspaper. Dvija is walking on the platform. Dvija is playing kho-kho. Dvija is eating fruits. Dvija is jumping on the footpath. Dvija is writing a letter. A monkey is walking in the jungle. A monkey is playing on the footpath. A monkey is eating bananas. A monkey is jumping in the jungle. We are reading a letter. We are walking on the footpath. We are playing kabaddi. We are eating laddus. We are jumping on the platform. We are writing a letter. You are reading a magazine. You are walking on the platform. You are playing kho-kho. You are jumping on the footpath. You are writing a letter. They are reading a newspaper. They are walking in the jungle. They are playing kabaddi. They are eating laddus. They are jumping on the platform. They are writing a letter. Chintan and Manan are reading a letter. Chintan and Manan are walking on the footpath. Chintan and Manan are playing kho-kho. Chintan and Manan are eating bananas. Chintan and Manan are jumping on the footpath. Chintan and Manan are writing a letter. તમારે બધામાં એક એક બનાવ તો ચાલશે. ચાલો જો નેપકિન, વોટર, વોશ, સ્ક્રબ, બરાબર, ક્લીન, બાથ, સોપ, કોમ, ટુવેલ. તો બનાવવાના. ચલો બ્રશ. We should brush our teeth twice a day. We should take a bath every day. We should dry ourselves with a towel. We should wash our hands with soap and water. We should use a scrub to clean our hands and feet. We should wipe our hands with a clean napkin. We should always comb our hair. Fill in the blanks with the most appropriate words from the brackets. Brackets પરથી તમારે બનાવવાનું છે. Healthy food provided nutrition. Fruits are good sources of vitamins A, C and D. Eating too much sugar can lead to gain weight. Junk food contains much calories. Healthy snacks give energy to our body.
અરેન્જ ધ લેટર એન્ડ મેક મિનિંગફુલ વર્ડ, રાઇટ એપ્રોપ્રિએટ નંબર. બરાબર, ચાલો બનાવવાનું છે તમારે વ્યવસ્થિત સ્પેલિંગ ગોઠવી. ટોમેટો, TOMATO, ટોમેટો ફર્સ્ટ નંબર. બીજું પોટેટો, પોટેટો. થર્ડ નંબર લેડીઝ ફિંગર, લેડીઝ ફિંગર, હાઉ આર યુ, કેન યુ, લેડીઝ ફિંગર. થર્ડ નંબર, યસ લેડીઝ ફિંગર વિન્ડો. અનિયન 4 નંબર આવી ગયું, અનિયન 4 નંબર. ચાલો પીસ 5 નંબર, કેન યુ પીસ, યસ વટાણા. 6 નંબર કેરોટ, ગાજર. 7 નંબર બીટલ ગાર્ડ, 7 નંબર દૂધી, બીટલ ગાર્ડ. કોર્ન 8 નંબર, મકાઈ. કેપ્સિકમ 9 નંબર. કેબેજ, કોબીજ, કોબીજ કેન યુ કોબીજ, હા 10 નંબર છે આ રહ્યું કેબેજ 10 નંબર. હાલો એ પૂરું થઈ ગયું ઉપરની લાઈન. હવે 11 બ્રિંજલ, રીંગણ પૂરું. કકુંબર 12 નંબર. પમ્પકિન 13 નંબર કોળું. બીટરૂટ 14. સ્પિનચ ભાજી. રેડિશ મૂળો. રેડી, આ રીતે. ચાલો ચાલો એક્ટિવિટી છે તમારી રીતે તમારે કરવાની છે. સ્પીકિંગ, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં આપેલા શબ્દોની મદદથી આ પિક્ચર છે તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે, રજૂ કરવાનું છે. બરાબર, જે આપણે આગળ જતા આવવાનું છે. સ્ટાર્ટ લાઈક ધીસ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ કિચન. આ રસોડાનું ચિત્ર છે. શું કે છે? આ રસોડાનું કિચન છે. અ મધર ઇઝ ટોકિંગ ટુ હર 3 ચિલ્ડ્રન, 2 ગર્લ્સ એન્ડ અ બોય. 3 બાળકો, 2 છોકરી ને 1 છોકરો. There is a shelf in the kitchen. There are many utensils on it. There is a table in the kitchen. There are many fruits and vegetables on it. There are many foods items in the utensils kept on the table. There are chapatis in a big plate. There are fruits like apples, bananas and grapes on the table. There are green tomatoes and bitter gourd too. There is salt and coriander powder in bowls. Vegetables like potatoes, cauliflower and cabbage are cut and put in different utensils. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું યુનિટ 1 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરી શકો છો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.